રમજાન માસ અને હોળીનો તહેવાર એક સાથે હોવાથી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે કચ્છ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા જિલ્લા કલેક્ટરને એસડીપીઆઈ કચ્છ જિલ્લા દ્વારા લેખિત રજૂઆત। મુસ્લિમ સમુદાયનો ઇસ્લામિક પવિત્ર રમજાન માસ ચાલુ હોવાથી તારીખ 14મી માર્ચ 2025ના રોજ સમગ્ર દેશમાં હોળીનો તહેવાર હોવાથી કચ્છ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કચ્છ જિલ્લામાં વર્ષોથી કોમી એકતા અને ભાઈચારા સાથે અખંડિતતાનો દેશપ્રેમ જોવા મળે। ત્યારે કચ્છમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો હોવાથી કચ્છ જિલ્લાની કોમી એકતામાં અસામાજિક તત્વો કોઈ કાકરી ચાળું કરી પલિતો ન ચાલી જાય, જેથી કાળજી રાખવી જરૂરી છે। અને રમજાન માસને હોળીનો તહેવાર સાથે હોવાથી કચ્છના તમામ તાલુકાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને અસામાજિક તત્વો દ્વારા કોઈ ઘટના ન બને તેની કાળજી રાખવામાં આવે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે। લોકહિતને ધ્યાનમાં રાખી નિષ્પક્ષ કાર્યવાહી કરવા કચ્છ કલેક્ટર સાહેબ અને બોર્ડર રેન્જ આઈજી સાહેબને એસડીપીઆઈ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઘાણીએ લેખિત રજૂઆત કરી। જય ભારત, જય સંવિધાન। મારું નામ રોશન અલી સાંઘાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાથી। આજે આપણે જે હાલમાં રમજાનનો તહેવાર ચાલુ છે અને બીજી બાજુ આપણે 14 તારીખનો હોળીનો જે પવિત્ર દિવસ આવી રહ્યો છે, ત્યારે એક હિન્દુ મુસ્લિમ સમાજના જે આ પવિત્ર તહેવારોની વચ્ચે આપણે કોઈ પણ કચ્છમાં કોઈ કોમી એકતામાં કોઈ પલિતો ન ચાપી જાય એ બાબતે અમે એને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ અને આઈજી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને આવનારા દિવસોમાં કે જેવી રીતે હર સાલ કોમી એકતાની સાથે અહીંયા આપણે હોળી અને રમજાન ભેગો થાય છે, ત્યારે એવી કોમી એકતાની સાથે એ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે। તો બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ ક્યારે ને ક્યારે આપણે દેશમાં અનેક રાજ્યોમાં જિલ્લાઓમાં ક્યાં ને ક્યાં એવા સરઘસ નીકળે છે, ત્યારે ધાર્મિક સ્થળો જ્યારે આવે છે, દરગાહ કે મસ્જિદો, ત્યારે ખુલ્લેઆમ રંગો ઉડાડી અને જે એવા નારા લગાવવામાં આવી રહ્યા છે, ક્યાં ને ક્યાં લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે। તો એવા કોઈ કચ્છમાં એવો બનાવ ન બને એ હેતુસર આજે આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપી અને કોમી એકતાની સાથે આ તહેવાર ઉજવવામાં આવે એવી રજૂઆત કરી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત કચ્છ જિલ્લામાં ગોઠવવામાં આવે એવી માંગ સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। સાથે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ અને આઈજી સાહેબને એ પણ રજૂઆત કરી છે કે આવો કોઈ અનિચ્છનીય કોઈ બનાવ કોઈ અસામાજિક તત્વો દ્વારા ન બનાવવામાં આવે અને કોઈને કોઈ કાકરીચારો એ સમય કરી રહ્યા છે। ને અગર કોઈ અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, અસામાજિક તત્વો ફક્ત ને ફક્ત એ કોમી એકતાને ક્યાં ને ક્યાં કોમીવાદમાં બદલી જાય, ક્યાં ને ક્યાં ધરક્ષણ થાય એવા કોશિશો કરી રહ્યા હોય છે। તેવામાં આવા કોઈ બનાવ ન બને એના બાબતે ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને એની પૂરી કાળજી રાખવામાં આવે એવી અમારી માંગ સાથે રજૂઆત કરવામાં આવેલ છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।